આપ સર્વેને મારા ક્રાંતિકારી જોહાર। આપ સર્વે જાણો છો તેમ ઘોગંબા તાલુકો આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે। તે પ્રમાણે ઘોગંબા તાલુકો ભારતીય બંધારણ કલમ 244(1) હેઠળ અનુસૂચિત 5 વિસ્તારમાં આવતો ઘોગંબા તાલુકો છે। ત્યારે તારીખ 9/9/2025ના રોજ તાલુકા પંચાયતની બેઠકો માટેની યાદી જાહેર કરવામાં આવી હતી। તેમાં તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 11 જેટલી બેઠકો આદિવાસી લોકો માટે ફાળવવામાં આવેલ, જેમાં આદિવાસી લોક પ્રતિનિધિત્વ માટે આદિવાસી સમાજને ભારતના બંધારણમાં આપેલા પ્રાવધાનોનું ઉલ્લંઘન હતું અને આદિવાસી સમાજ સાથે અન્યાય હતો। તેમાં અમારી આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની ટીમે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો। ત્યારબાદ અમારી ટીમે આવેદન મારફતે રાજ્યપાલ શ્રી, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીને તેમજ આની સાથે જોડાયેલા તમામ તંત્રને જાણ કરી અને અમારી માંગણી હતી કે ઘોગંબા તાલુકો આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે, તો તેમાં ભારતીય સંવિધાન અનુચ્છેદ 244(1) અનુસૂચિત 5 પ્રમાણે, પેસા એક્ટ 1996 પ્રમાણે અને ભારતીય બંધારણમાં આપેલા પ્રાવધાનો પ્રમાણે આદિવાસીની 26 સીટોમાંથી જે 11 સીટો આપી છે તેની જગ્યાએ 13 સીટો કાં તો 13 કરતાં વધારે સીટો આદિવાસી સમાજને લોક પ્રતિનિધિત્વ માટે આપવામાં આવે અને આદિવાસી સમાજને ભારતના બંધારણમાં આપેલા પ્રાવધાનોનું સંપૂર્ણ અમલીકરણ કરવામાં આવે એવી રજૂઆતો કરી હતી। તેના પરિણામ રૂપે આજે તારીખ 3/2/2026ના રોજ ઘોગંબા તાલુકા પંચાયતની 26માંથી 13 સીટો આદિવાસી લોક પ્રતિનિધિત્વ માટે ફાળવવામાં આવી છે। તે બદલ અમારા આ માધ્યમથી રાજ્યપાલ શ્રી, જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર શ્રી સાથે જોડાયેલા તમામ તંત્રોનો ખૂબ ખૂબ આભાર। અમારી આ આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ તેમજ આદિવાસી સમાજ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આ લડાઈમાં જોડાયેલા તમામ આદિવાસી યુવા સંઘર્ષ સમિતિની ટીમ તેમજ આદિવાસી સમાજના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર। આવી જ લડત હંમેશા અમે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે થતા અન્યાય માટે હંમેશા પહેલ કરીશું, સંઘર્ષ કરીશું અને એવા જ વિશ્વાસ સાથે આપ સર્વેને ફરીથી મારા જય જોહાર, જય આદિવાસી, જય યુવા શક્તિ।